જય સ્વામિનારાયણ. કચ્છનું કરુણાધામ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર. કચ્છ નામ કાને પડતા સૂકી રેતીના ઢુંવા, ખારો પાટ, વિરાન ગામડા, દૂર દૂરથી પાણી લાવતી બહેનો, ગરીબીમાં લપેટાઈ ભવિષ્ય શોધતા નિર્દોષ બાળકો નજરે પડે છે. જ્યાં પેટ ભરવા કાળી મજૂરી કરી જિંદગી હારી ગયેલ પરિવાર માંડ માંડ દિવસો કાઢતો હોય, ત્યાં વિનાશક વાવાઝોડા, દુકાળની વણઝાર અને ભયાવહ ભૂકંપની થપાટો ક્યાંથી સહેવાય અને કેટલી સહેવાય? સંતાનોની જેમ ઉછેરેલા પશુઓને પોતાની નજર સામે મરતા જોતો માલધારી ક્યાંયનો રહેતો નથી. પાણીનો અભાવ આ અછતિયા પ્રદેશની પીડા રહી છે. લખપતથી ખાવડા છેક ધોળાવીરા અને રાપર સુધીની ઉત્તરીય પટ્ટીમાં અહીં ક્યાંય દવાખાનું નથી. સામાન્ય બીમારીમાં પણ લોકોને દવા મળતી નથી. કુદરત ભરોસે જીવતી કચ્છી પ્રજા જ્યારે બીમાર પડે છે ને, ત્યારે અનેક લોકો ભૂંગામાં આખું જીવન પણ ઘણીવાર કાઢી નાખે છે. સમયસર નિદાન ન થવાથી નાની બીમારી મોટું સ્વરૂપ ધારણ કરે છે. અછતિયા ઘરની ઓશિયાળી સ્થિતિ હર્યા ભર્યા ઘરને છિન્ન ભિન્ન કરી નાખે છે. ઘરનો એકનો એક કમાઉ સભ્ય જ્યારે ગંભીર બીમારીમાં સપડાય, ત્યારે આખા પરિવાર ઉપર દુઃખના વાદળ છવાઈ જાય છે. કેન્સર, ફેફસાના રોગો, હૃદય રોગ, જુદી જુદી ગાંઠો, સ્ત્રી રોગ, આંખ અને બાળ રોગોનું પ્રમાણ અહીં ચિંતાજનક છે. કચ્છમાં કિડની ફેલ થવાના દર્દીઓ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, તો હાડકાના દર્દોએ વડીલોને દુઃખી કર્યા છે. દવા અને સારવાર તથા ઓપરેશનના ખર્ચા ખૂબ મોંઘા છે, જે ગરીબ વર્ગને તો પોસાય તેમ નથી. અનેક બાળકો અનાથ બની ગયા છે. કોઈએ માં ગુમાવી છે તો કોઈએ બા. આવા લોકોને જરૂર છે મદદની, જરૂર છે કોઈકે તેમનો હાથ પકડવાની. જેને ભગવાને છૂટા હાથે આપ્યું હોય, તેણે પોતાના આવા દુઃખી અશક્ત ભાંડુઓ માટે કરુણા બતાવવાનો આ અવસર છે. સેવા કરનાર હંમેશા સંતુષ્ટ રહે છે. સેવા શબ્દ જ શાંતિદાયી છે, પવિત્ર છે અને સ્વીકૃત પણ છે. અને પ્રગતિનો આધાર પણ સેવા શબ્દ છે. વિશ્વનો પ્રત્યેક ધર્મ કે સંપ્રદાય સેવાનો સમર્થક છે. શાસ્ત્રોમાં સમર્પણને સેવાની પરાકાષ્ઠા અને ભક્તિનો પાયો ગણ્યો છે. સેવાને મહત્વનું સ્થાન અપાયું છે. જેથી કરીને આપણે કંઈક સેવાનું એક આગવું પ્રતિષ્ઠાન સ્થાન કામ કરી શકીએ. આમ તો સ્વામિનારાયણ મંદિર જ્યારે આ કચ્છને જરૂર પડશે, ત્યારે જેવા સમયે જેવો પ્રસંગ ઊભો થયો તેવી સેવા આપવાનું કાર્ય કર્યું. જેમ દુષ્કાળ હોય ત્યારે કેન્ડલ કેમ્પો શરૂ કર્યા. જ્યારે કોઈ અતિવૃષ્ટિ આવી પડી અને પાણી કંઈક ભરાઈ ગયા, તો તે જગ્યાએ ફૂડ પેકેટો આપવાનું પણ કામ આ સ્વામિનારાયણ સંપ્રદાય મંદિરે કર્યું છે. એની સાથે સાથે જ્યારે કોઈ ઠંડી આવી પડે, ત્યારે જે આમ જનતા ગરીબ વર્ગ છે, જે કપડાં જેની કરી માટે પૂરતા નથી, એ ધાબળા આપવાનું કામ આ સ્વામિનારાયણ સંપ્રદાય કર્યું છે અગાઉ ભૂતકાળની અંદર. અને જ્યારે કોઈ ભૂકંપ આવી પડ્યો જ્યારે 2001ની અંદર, ત્યારે પણ એ ટેમ્પરરી આવાસ આપવાનું કામ સ્વામિનારાયણ મંદિરે કર્યું. તો હજુ પણ એક એવું કામ કરવું છે જેથી કરીને આમ જનતાના હૃદય સુધી આપણો સંપ્રદાય પહોંચી શકે. કોઈ ધર્મ, સંપ્રદાય, લિંગ કે વર્ણભેદના વાડામાં પૂરી ન શકાય. જીવ માત્રની સુખાકારી સાચી સેવા છે. બાઇબલના પ્રકરણ હોય કે કુરાનની આયાતો, ગીતાજીના શ્લોક હોય કે શિક્ષાપત્રીના સૂત્રો, શબ્દે શબ્દે સર્વ જીવ હિતાવહી, જીવો અને જીવવા દો, સર્વે સંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાની ભાવના વહી રહી છે. સંતો, મહાપુરુષો અને પરમહંસ તુલ્ય ઋષિ મુનિઓના હૈયે માનવ માત્રની સુખાકારીની કરુણા વસી છે. સેવા સિદ્ધાંતે અનેક માનવ મંદિરોનો
દૈહિક આત્યંતિક જીર્ણોદ્ધાર કરનાર ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ વિશ્વ માટે કરુણા, સુખાકારી અને વ્યવહારિક શુદ્ધ આચરણના જાગરણ સમાન બની રહ્યો છે. દીનહીન જીવોને દરિદ્ર નારાયણ ગણી દુખિયારાના આંસુ લૂછનાર સંસ્થાનોમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ફાળો અલૌકિક અને અદ્વિતીય રહ્યો છે. આ વાતની સાબિતી રૂપ ભારતના પશ્ચિમ કાંઠે કચ્છ જેવા સૂકા પ્રદેશમાં સેવાની જ્યોત ચલાવી વિશ્વના ગરીબ લોકોની વહારે ચડનાર ભુજનું શ્રી સ્વામિનારાયણ મંદિર પોતાના હરિભક્ત આશ્રિતો અને દાતાઓના હૈયે સેવાનો દીપ પ્રગટાવવામાં સફળ બન્યું છે. ભૂકંપમાં વિસર્જિત મૂળ મંદિરનું નિર્માણ કચ્છ વિચરણ દરમિયાન ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે કરાવ્યું ત્યારે નરનારાયણ દેવ આરાધ્ય પ્રતિમાની સ્થાપના કરી હતી. આ દેવોને સંગેમરમરના અલૌકિક નૂતન મંદિરે પુનઃ પધરામણીનો અવસર તારીખ 15 મે 2010થી યોજાનાર છે. આ મહોત્સવના ઉપલક્ષમાં મહંત સ્વામી પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મનંદન દાસજી સ્વામી, પરમ પૂજ્ય પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી અને સદગુરુ કોઠારી પાર્ષદ જાદવજી ભગતની પ્રેરણાથી રોગમુક્ત કચ્છના અદ્વિતીય અભિયાનનો પ્રારંભ તારીખ 20/12/2009થી નખત્રાણા દેવાશીષ હોસ્પિટલ ખાતેથી કરાયો. આ અભિયાન શ્રી નરનારાયણ દેવ મેડિકલ કેમ્પ 2010 તરીકે ઓળખાશે. હૃદયના રોગો, બાળકોના હૃદયમાં જન્મજાત કાણું હોવું, કેન્સર, ફેફસાના શ્વાસજન્ય રોગો, સ્ત્રીઓના રોગો, બાળરોગ, હાડકાના રોગો, વિવિધ પ્રકારની ગાંઠ, આંખના તમામ પ્રકારના ઓપરેશન વગેરે જેવા દર્દોની તદ્દન નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવાનું મહાન કાર્ય ભુજ મંદિર દ્વારા હાથ ધરાયું છે. જય શ્રી સ્વામિનારાયણ. Sri Swaminarayan Mandir Bhuj is celebrating Sri Narayan Dev Nutan Mandir Mahotsav 2010. Under this Utsav, we are here organized medical camp, Sri Narayan Dev Medical Camp 2010. In this camp, at the place of Nakhatrana, Devasis Hospital, nearly 5,000 people are getting the medicine and treatment from the teacher, from the doctors. We hope whatever you are donating here, that goes to the people, and we are the media, that your donation is passing to the people who are really very needed. એક મેડિકલ કેમ્પ દેવાશીષ હોસ્પિટલ નખત્રાણામાં યોજાયા બાદ હવે જિલ્લાના અંતરિયાળ જુદા જુદા 6 સેન્ટરોમાં વિવિધ રોગોની સારવાર આપવામાં આવશે. આ તમામ ગ્રામ્ય કક્ષામાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં દર્દીઓની પ્રાથમિક ચકાસણી માટે જિલ્લાના ખ્યાતનામ 50 ડોક્ટરોની ટીમ કામ કરશે. વિશેષ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને ભુજ લવાશે, જ્યાં તેમને વધુ તપાસ પછી જો ઓપરેશનની જરૂર જણાશે તો અમદાવાદ, રાજકોટ અને મુંબઈ મોકલીને સર્જરીની સુવિધા પણ કરવામાં આવશે. આ તમામ ખર્ચ ભુજનું શ્રી સ્વામિનારાયણ મંદિર આપશે. આ માટે અમદાવાદની ખ્યાતનામ એવી સાલ અને સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે આયોજક સંસ્થાએ અનુબંધ કર્યું છે. આમ કરોડોના ખર્ચે કરાતી આ દરિદ્ર નારાયણની સેવામાં આપ પણ સહભાગી બની શકો છો. આવો આપણે પણ આ માનવ સેવાના યજ્ઞમાં આહુતિ આપીએ અને આપણા જીવનમાં સેવાનો યજ્ઞ પ્રગટાવીએ અને ધન્યતાનો અનુભવ કરીએ. This camp is different from all other camps, where only diagnostic is done. But the organizers of the camp, Sri Swaminarayan Mandir, has promised that whoever is needy and whoever cannot afford the heavy expenditure of surgery or further investigation, Swaminarayan Temple has promised to do them everything free. આ રહી નખત્રાણા ખાતે યોજાયેલ પ્રથમ મેડિકલ કેમ્પની એક ઝલક. વહેલી સવારે 6:30 વાગે દુખિયારા દર્દીઓથી પાટીદાર સર્વોદય સંઘ સંચાલિત દેવાશીષ હોસ્પિટલનું પરિસર છલકાઈ ઉઠ્યું હતું.
પરંતુ ભુજ મંદિરના પરમહંસ સંતોની કરુણા, કોઠારી પાર્ષદ જાદવજી ભગતના હસ્તે દીપ પ્રગટ્યા સાથે જ એટલી વહી કે પરિસર સાચા અર્થમાં કરુણાનું ધામ બની ગયું. સંતોએ આશીર્વાદ આપ્યા. નખત્રાણામાં પહેલો કેમ્પ. આ કેમ્પમાં જેટલા હરિભક્તો, જે માણસો લાભ લે, દુઃખી હોય કે સુખી હોય કે જે લાભ લે, ખરેખર ધન્યવાદને પાત્ર છે કે ભુજ મંદિર તરફથી આવું આયોજન થઈ રહ્યું છે. તે વખતે ભાવિક ભક્તોએ જે કંઈ દાન આપેલું હતું ઉત્સવ માટે અને એની વધતી રકમ એ આમ જનતાના ઉપયોગ માટે સ્વામિનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી અને આજ દિવસ સુધી એ રકમમાંથી, એના વ્યાજમાંથી એ આમ જનતાને માટે જ સેવાકીય પ્રવૃત્તિ ચાલતી રહે છે. માત્ર સમયો થઈ ગયો અને દિવસ પૂરા થઈ ગયા એવું નહીં, પણ એની આવકમાંથી આવા સદુપયોગ વર્ષોથી થતા આવે છે. સંચાલકોએ ધરપત આપી તો દાતાઓએ છૂટા હાથે લક્ષ્મીજીનો પ્રવાહ એટલે કે દાનની સરવાણી વહેવડાવી દુઃખના દાવાનળને કરુણાના સાગરથી ઠારી નાખવામાં આવ્યો. અનેક સ્વયંસેવકોએ દર્દીઓની ખૂબ સેવા ચાકરી કરી. કોઈને કંઈ પણ સ્વાર્થ નહોતો. જોત જોતામાં 4000થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી. સ્થાનિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ આયોજનનો ખર્ચ લીધા વગર સમગ્ર માળખું ગોઠવી આપ્યું. ક્યારેય ન જોયા હોય કે ન જાણ્યા હોય તેવા દર્દોની પણ ઉત્તમ સારવાર કરવામાં આવી. કરુણા હૃદય ભુજ મંદિરના પવિત્ર અને તપનિષ્ઠ સંતો, સંચાલકો, ટ્રસ્ટીઓની શુદ્ધ ભાવના, કચ્છી લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓની માતબર મહેનત અને શ્રદ્ધાના બળે દુખિયારાના દર્દ ભૂલાવ્યા. હજારો લોકોની સાચી સેવા થઈ અને હજારો દર્દીઓને સારવાર આપવામાં આવી. આશા સેવીએ કે આવા રોગિષ્ઠ મનુષ્ય જલ્દીથી આ સારવારને કારણે સાજા થઈ જાય, તેઓ દીર્ઘાયુ પ્રાપ્ત કરે, સુખમય જીવન ગુજારે, ફરીથી એમના પરિવારમાં સુખની ગંગા વહે. આવો આપણે સાથે મળીને ભગવાને આપેલી આ તકનો, આ અવસરનો લાભ લઈ જીવનને ધન્ય બનાવીએ. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરે આપેલી આ સેવાને સાર્થક કરવા, એ સેવાના મહાયજ્ઞમાં જોડાવા આપ સૌને પણ સાદર નિમંત્રણ છે, આમંત્રણ છે. જય સ્વામિનારાયણ.